ગિફ્ટ ટુ ગ્લોબ વીકેન્ડ એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. હું અજય ચાવડા આપની સાથે. તો ઓવરઓલ આ સપ્તાહે જોઈશું કે માર્કેટમાં ઉથલપાથલ હતી કે ગ્લોબલ સમાચારમાં બી જો ટ્રમ્પ સાહેબ ફરીથી હવે જોઈશું યુએસ ઈરાન વોર એક ફરીથી અપડેટ જોવા મળી હતી અને એના લીધે જો ક્રૂડમાં પણ આપણે જોઈશું મોટી ઇમ્પેક્ટ જોઈ હતી. $94 પાર આપણે બ્રેન્ટ ક્રૂડ ફરીથી જોયું હતું. એના લીધે જો તો જે ગ્લોબલ માર્કેટ છે આપણા ભારતીય માર્કેટમાં બી એક ઇમ્પેક્ટ છે કે આપણે ખાસ ત્યાંથી જોઈ હતી. તો શું હવે ઈરાન અમેરિકન વોરની શું અપડેટ છે, સાપ્તાહિક અપડેટ એકવાર નજર કરીએ તો પહેલાં જોઈશું તો એક સપ્તાહમાં ઈરાન અમેરિકા વચ્ચે જોઈશું સ્થિતિ વધુ યાદી વણસતી જોવા મળી હતી. 17 ઓગસ્ટે જે ઈરાને નવી જે ઓફેન્સિવ ચેતવણી આપી હતી અને ઈરાને કહ્યું હતું વાટાઘાટો અટકતા જે સ્થિર અહીંયાથી જોઈશું ગંભીર પરિસ્થિતિ આપણને બનતી જોવા મળશે અને જે યુએસના સીઝફાયર લંબાવવાનો જે ઇનકાર કર્યો છે એના લીધે જો વાત અહીંયાથી વધારે ગેરી અને એક ઇમ્પેક્ટ અહીંયાથી જોઈશું તો માર્કેટમાં જોવા મળ્યું હતું. ઈરાને હોર્મુઝ અને યુએસ શરતો ફગાવી દીધી હતી. 18 ઓગસ્ટે જે ટ્રમ્પ અને જેની નવી વાટાઘાટો હતી ત્યાં જો તો નકારી કાઢવામાં આવી હતી. કતાર હોર્મુઝ સમજૂતીની વાતચીત માટે જોઈશું અહીંયાથી જરૂરી ગણવામાં ઓમાન મારફતે હોર્મુઝ અંગે જે ચર્ચાઓ ચાલી રહી છે ફરી પર એના જોઈશું એક મુદ્દે વાતચીત ઉઠી હતી. 20 ઓગસ્ટે યુએસએ જે કડક સેક્શન અને ધમકી આપી હતી એ ફરીથી જોઈશું. તેના લીધે જે ગ્લોબલ માર્કેટ છે એમાં પણ જોઈશું એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી હતી. ટ્રમ્પે ઈરાન સામે ઇકોનોમિક ડી-ડેની ચેતવણી આપી હતી. ઈરાને અમેરિકાની ધમકીને ગંભીર પરિણામોની ચેતવણી આપીને અહીંયાથી વ્યક્ત કર્યું. 21 ઓગસ્ટે ઈરાન અને અમેરિકા જે વિનાશક અને જોબની ચેતવણી આપી રહ્યા હતા એમાં ઈરાને પ્રતિબંધો સામે આર્થિક સ્વલંબનોનો માર્ગ અપનાવ્યો. કુલીબાફ અને જે ડોલર મુક્ત પ્રાદેશિક વેપારની આજે સુધી હિમાયત કરવામાં આવી હતી અને હોર્મુઝ મુદ્દે સમજૂતી વગર જોઈશું તો તણાવ યથાર્થ રહેશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું હતું. એટલે જોઈશું હજી પણ જોઈશું તો બંને દેશો વાટાઘાટો પર કન્ટિન્યુઅસ ચાલ્યા છે. મુદ્દો જે જોઈશું આગળ નથી વધી રહ્યા એના લીધે જો એક ભયની પરિસ્થિતિ આપણે જોઈશું તો અહીંયાથી માર્કેટમાં જોઈ હતી. તેના લીધે જોઈશું તો ક્રૂડમાં એક મોટી ઇમ્પેક્ટ જોવા મળી હતી. ક્રૂડ ફરીથી જો તો તમારું $100 પણ $94 આજુબાજુ પહોંચવું જોવા મળ્યું એટલે $90 પ્રતિ બેરલ આઉન્સને પાર આપણે જોઈશું બ્રેન્ટ ક્રૂડ પહોંચવું જોવા મળ્યું. તો ક્રૂડ ઓઇલની સાપ્તાહિક ચાલ બી જોઈ લો તો બ્રેન્ટ ક્રૂડની સાપ્તાહિક શરૂઆત જો તો જે $90.87 ને પાર અહીંયાથી થતી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં સાપ્તાહિક જો તો 6.6% ઓલમોસ્ટ જો તો ફરીથી જે બ્રેન્ટ ક્રૂડની એક ઇમ્પેક્ટ છે અને આ બ્રેન્ટ ક્રૂડ વધે છે તે આપણા માર્કેટને પસંદ નથી. એટલે એક વસ્તુ એવી છે કે એ ગ્રીન નિશાનમાં આવે તો માર્કેટને પસંદ છે. એટલે જો સીધી ઇમ્પેક્ટ છે કે આપણા ભારતીય માર્કેટમાંથી જોવા મળતી. WTI ક્રૂડ જો તો જે સપ્તાહ દરમિયાન જોઈશું તો 6.9% ઉછાળો થયો હતો. સોમવારે બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં $2 ઉછાળો હતો. ગુરુવારે આવતા જો તો 94 ને પાર આપણે નીકળી ગયા હતા. 94.71 પ્રતિ ડોલર આપણે જોઈશું તો ઓલમોસ્ટ જોઈશું તો 1 થી 1.5 મહિનાની હાઈએસ્ટ લેવલ આપણે જોઈશું તો બ્રેન્ટ ક્રૂડ અહીંયાથી પહોંચ્યું હતું. અને લાસ્ટ જે આપણે કહીએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશન એટલે ફ્રાઈડેનો દિવસ હતો ત્યારે ઓલમોસ્ટ હતો 93.87 જોઈશું. ઓલમોસ્ટ 94 ની આજુબાજુ જોઈશું તો આપણને બ્રેન્ટ ક્રૂડ બંધ થતું અહીંયાથી જોવા મળી હતું. એટલે ઓલમોસ્ટ શિપિંગ ઘટતા અને જે સપ્લાયનું જોખમ જે કન્ટિન્યુઅસ આપણા માર્કેટમાં આવી રહ્યું છે એને એક નેગેટિવ ઇમ્પેક્ટ છે કે અહીંયા જોઈશું સતત આપણે ક્રૂડમાં હાઈ જોવા મળ્યા છે. એ જ નેગેટિવ ઇમ્પેક્ટ છે કે ભારતીય માર્કેટમાં બહુ જ ખરાબ સિચ્યુએશન આપણને અહીંયાથી જોવા મળી હતી. ઈરાનની આક્રમક નીતિથી જોઈશું ભાવમાં સતત અહીંયાથી તેજી જોવા મળી છે. હજી પણ જોઈશું હોર્મોઝ પર ટ્રાફિક છે જે ક્લિયર થયો નથી એટલે જોઈશું અવર જવર હજી પણ એક ક્વેશ્ચન માર્ક છે અને અમેરિકાના પ્રતિબંધોથી જે ઈરાનના સપ્લાયનું જોખમ પણ જોઈશું અહીંયાથી સતત વધી રહ્યું છે. બીજા સપ્તાહે બીજો ક્રૂડમાં સાપ્તાહિક તેજી અહીંયાથી નોંધાઈ એટલે સતત ઓલમોસ્ટ જોઈશું આ સપ્તાહનો ઓલમોસ્ટ ઓગસ્ટ મહિનાની આપણે વાત કરીએ તો સતત બીજું સપ્તાહ છે કે આપણે બ્રેન્ટ ક્રૂડમાં સતત ઉછાળો જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ જો તો અત્યારની ક્લોઝિંગ પ્રમાણે જો તો આપણે $94 આસપાસ જે બ્રેન્ટ ક્રૂડ જોવા મળ્યું એટલે એક જોઈશું તો ભયજનક પરિસ્થિતિ આપણને જોવા મળી હતી. હવે જેમાં ક્યુ ગ્લોબમાં જો સાપ્તાહિક પ્રમાણે આપણે અમુક સમાચારો પર નજર કરીએ તો સાપ્તાહિક હાલ આપણે જોઈએ તો ત્યાં જોઈશું તો મોટાભાગના જે ગ્લોબલ માર્કેટ છે જેમાં સાપ્તાહિક આપણને જોઈતો ભારે ઘટાડો જોવા મળ્યો. જેમાં અમેરિકન S&P 500 અને સાપ્તાહિકમાં જોઈશું તો 1.4% આજુબાજુ આપણને ઘટતો જોવા મળ્યો. તો ગ્લોબલ માર્કેટની પણ જે ચાલ છે એમાં બીજો નાસ્ડેક સપ્તાહ જો તો 2.1%ની ઘટાડો ત્યાં હતો. ડાઉ જોન્સ જો તો ત્યાં બી એક ઉથલપાથલ હતી પણ મોટી ઇમ્પેક્ટ બાદ જો તો 0.8% આજુબાજુ ઇમ્પેક્ટ છે કે આપણને જોઈશું નેસ્ડેકમાં જોવા મળી હતી. અને વધતા બોન્ડ યીલ્ડ અને અમેરિકાના બજારો પણ જોઈશું અહીંયાથી દબાતા જોવા મળ્યા હતા અને એ જ પરિસ્થિતિ છે કે તમારે અહીંયાથી ઇમ્પેક્ટ જોવા મળતી. તો જે ગ્લોબલ માર્કેટની સાપ્તાહિક ચાલ છે એના પર જોઈશું તો નાસ્ડેક અને ડાઉ જોન્સ છે
એમાં જઈશું તો 5% આજુબાજુ આપણે જઈશું. નાસ્ડેક વધારે ઇમ્પેક્ટ હતી, ઓલમોસ્ટ 2.1%. બોન્ડ yield બી જો અમેરિકન બજારોમાં જે બોન્ડ yieldની એક ઇમ્પેક્ટ છે એ બી હવે ભયજનક પરિસ્થિતિ અહીંયાથી વસતી જોવા મળી હતી. એઆઈ સેમિકન્ડક્ટર શેરોમાં બી જો અહીંયાથી નફા વસૂલી વધી હતી. સ્ટોક 600 બી સપ્તાહ લગભગ 0.6%નો ઘટાડો, એટલે જો ઓલમોસ્ટ જઈશું કે જે બોન્ડ yield અને જે સ્ટોક 600 છે એમાં બી એક ઇમ્પેક્ટ આવી હતી. અને સાથે જઈશું એઆઈ અને જે સેમિકન્ડક્ટર શેરો છે ત્યાં બી જઈશું આપણને એક મુનાફા વસૂલી એટલે નફા વસૂલી ત્યાંથી વધતી જોવા મળી હતી. યુરોપ ઓઇલ અને જે બોન્ડ yield જોઈશું સૌથી મુખ્ય ચિંતા એની અહીંયા જોવા મળી હતી, જેમાં ડેક્સ છે, CAC 40 અને FTSEમાં પણ જોઈશું અહીંયાથી દબાણ જોવા મળ્યું હતું. નિક્કાઈ 2025 સપ્તાહ લગભગ જો તો 4.4%. નિક્કાઈ તો જે પ્રમાણે મુવમેન્ટ આપી રહ્યું છે કે એક દિવસ તમને 4% પોઝિટિવ, બીજા દિવસે 5% નેગેટિવ, એટલે નિક્કાઈની બી મુવમેન્ટ જો તો ખાસ ત્યાં બી વોલેટાઇલ એક્શન વધારે અહીંયાથી જોવા મળ્યું હતું. હેંગસેંગ સપ્તાહે જો તો લગભગ 3% વધ્યો હતો અને ગોલ્ડ અને ઓઇલ વધવાથી જે ગ્લોબલ માર્કેટ છે ત્યાં બી જો તો એક ભારે વોલેટાઇલ એક્શન જોવા મળ્યું હતું. એટલે સાથે ક્રૂડની ઇમ્પેક્ટ તો છે પણ જે યુએસ બોન્ડ yield છે એની બી ઇમ્પેક્ટ જો તો આપણે આ માર્કેટમાં અહીંયાથી પ્રાઇસ એક્શન ખાસું અહીંયાથી જોતું જોવા મળ્યું હતું. યુએસ ઈરાન તણાવથી જે બ્રેન્ટ છે એ તો 5% વધ્યું જ હતું. સાથે યુએસ ડેપ્ટ જે વધી રહ્યા છે, હવે જોઈશું જે પર વ્યક્તિ દીઠ જોઈએ તો યુએસ ડેપ્ટ જે વધી રહ્યા છે એના લીધે જો ડોલરમાં સતત દબાણ આવી રહ્યું છે એની જે એક ઇમ્પેક્ટ છે કે આ બી એક ભયજનક પરિસ્થિતિ આપણને જોવા મળી હતી. જો ગ્લોબલ બોન્ડ yield અપડેટ બી અહીંયા નજર કરીએ તો બોન્ડ yieldમાં આપણે જોઈશું તો ખાસો આપણને ઉછાળો જોવા મળ્યો. એમાંથી જોઈશું તો 30 વર્ષના yield જો તો 5.31% સુધી પહોંચ્યા હતા અને 10 વર્ષના yield જોઈએ તો 4.72%. એક વખત એ પોઈન્ટર આપી દો આપણે બોન્ડ yieldના. તેમાં જઈશું 30 વર્ષના અને 10 વર્ષના બંનેમાં જુઓ તો આપણને જઈશું તે હાઈએસ્ટ પર પહોંચતા જોવા મળતા. અને જે ટ્રેઝરી yield છે એના વધારેથી જે ફિઝિકલ ચિંતાઓ છે એ જો અહીંયાથી મુખ્ય તમારા કારણો અહીંયાથી બનતા જોવા મળ્યા હતા. અને એમાં જોઈશું તો જે બોન્ડ yield અપડેટમાં નજર કરીએ તો બોન્ડ yieldના એક વખત અપડેટ આપી દો. બોન્ડ yield અપડેટમાં જોઈએ તો જેમાં જઈશું ઈરાન તણાવથી જે ઓઇલ ડ્રાઈવન અને જે ઇન્ફ્લેશન છે એની પણ ચિંતાઓ વધી રહી હતી. અને જે એક વખત yield અપડેટના આપણે ગ્રાફિક આપી દો સ્ક્રીન પર. ટ્રેઝરી બોન્ડ અને જે બાયબેક વધારથી જે yield રોકવાનો પ્રયાસ પણ અહીંયાથી વધારે કરતો જોવા મળ્યો. બાયબેક છતાં પણ જે 30 વર્ષના yield હતા 5.25% પર પહોંચ્યા અને જે જર્મનીના 30 વર્ષના yield જો હતો 3.79% આજુબાજુ આપણને પહોંચતા જોવા મળ્યા હતા. જેમાં જર્મનીના 10 વર્ષના આપણે જોઈએ તો ગ્લોબલ બોન્ડ yield અપડેટ છે આપણે એ આપી દઈએ. પણ પછી જર્મનીના 10 વર્ષના yield જોઈએ તો 3.28%ની આસપાસ રહ્યો હતો અને જે ફ્રાન્સના 10 વર્ષના yield જોઈએ તો 3.28%ની આસપાસ આપણને જોઈશું. એટલે જોઈશું 30 વર્ષના અને 10 વર્ષના બોન્ડ હતા એમાં જોઈશું સૌથી મોટો ઉછાળો અહીંયાથી આપણે જોવા મળ્યો હતો. અને સાથે જો ફ્રાન્સના 10 યરના yieldની વાત કરીએ તો 4.13% સુધીનો આપણને ઉછાળો જોવા મળ્યો હતો. એટલે શું આ બી એક ઇમ્પેક્ટ છે કે જે બોન્ડ yieldની પ્રાઇસ વધી રહી છે એ બી એક નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયાથી માર્કેટમાં જોવા મળ્યું. અને જો સામે જાપાનના વાત કરીએ તો જાપાનના 10 યર yieldની વાત કરીએ તો ત્યાં જોઈશું 2.94% આજુબાજુ સુધીનો આપણે હાઈ પ્રાઇસ પહોંચ્યા હતા. અને જે જાપાન yield 1996 પછી આ જે એની પ્રાઇસ એક્શન છે કે અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ સપાટીએ આપણને yieldના ભાવ પહોંચતા જોવા મળ્યા હતા. અને ઊંચા yield અને ઇક્વિટી માર્કેટમાં જો એના લીધે સીધી એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી હતી. અને એ જ ઇમ્પેક્ટ જોઈશું તમે અહીંયાથી બહુ જ ખરાબ અહીંયાથી જોવા મળી હતી. જો ગ્લોબલ માર્કેટની ચાલવી એક વખત જોઈ લઈએ તો ગ્લોબલ માર્કેટના આપણે જોઈએ તો ત્યાં જોઈશું આપણે નજર કરી હતી. પણ આ સપ્તાહની જો મેજર ઇવેન્ટની યાદી વાત કરીએ તો જો મેજર ઇવેન્ટમાં જોઈશું તો ઘણી બધી ઇવેન્ટ છે જે આજે આપણે ફોકસ કરવાની છે. તો મેજર ઇવેન્ટમાં જોઈએ તો ઘણી બધી ઇવેન્ટ છે જેમાં યુએસ રિટેલ સેલ્સ જે જુલાઈમાં જોઈશું 0.6% ઘટીને આવ્યો હતો તેના પર બી ખાસ ફોકસ છે. યુએસ હાઉસિંગ ફાઇનાન્સ ડેટા છે એની પર બી એક ખાસ ફોકસ હશે. જે ફેડ મિનિટ્સની 3 સભ્યોની રેટ હાઇકની પણ અહીંયાથી માંગ કરી હતી. કારણ કે શું હવે જે પણ ડેપ્ટ વધી રહ્યા છે તો રેટ હાઇકની એક માંગ એ બી અહીંયાથી એક જોવા મળી શકે છે. ફેડે વ્યાજદર 3.50%થી 3.75% આજુબાજુ જાળવી રાખ્યો હતો. અને યુકે ઇન્ફ્લેશનમાં જુલાઈમાં વધી જો તો 3% પર પહોંચ્યું હતું. એટલે ઇન્ફ્લેશનની બી એક જોઈશું તો સીધી ઇમ્પેક્ટ છે કે અહીંયાથી પહોંચી જોવા મળી હતી. અને જોઈશું તો જે યુકે રિટેલ સેલ્સ બી જો તો જુલાઈમાં 0.5% અહીંયાથી ઘટતું જોવા મળ્યું. અને જે યુરોઝોન છે કંપાસાઇટ અને જે PMIમાં પણ જો તો 52%ની અહીંયાથી શું તો વૃદ્ધિ દર્શાવે છે. જાપાનનો કોર ઇન્ફ્લેશન જોઈએ તો વધીને 1.8% પહોંચ્યો હતો. મેન્યુફેક્ચરિંગ PMI બી જો તો 54.5% સુધી મજબૂત રહ્યું. એટલે જાપાનના નંબર 1 જો તો મેન્યુફેક્ચરિંગ
અને પીએમઆઈ નંબર છે ત્યાંથી વધારે બેટર જોવા મળે છે, પણ જે કોમ્પોનન્ટ સાઇડ છે ત્યાં જો તો એક નબળું પ્રદર્શન આપણને ઇસ્યુ છે પીએમઆઈના નંબર્સમાં જોવા મળ્યું. અને એના લીધે જો એક આ મેજર ઇવેન્ટ છે અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે, તો અહીંયા બી ફોકસ કરીશું. ક્વિકલી એક બ્રેક લઈને બ્રેક બાદ જોઈશું બીજા બી મહત્વના સમાચાર અને આગલા સપ્તાહ શું ઇવેન્ટ ફોકસ કરવાની છે એના પર બી નજર કરીશું એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ઓવરઓલ મેજર ઇવેન્ટ અને વોરના અપડેટ પર નજર કરી, પણ નેક્સ્ટ હવે જોઈશું તો આવતા સપ્તાહ બી જોઈશું ઘણી બધી ગ્લોબલ ઇવેન્ટ છે એના પર બી અહીંયાથી ખાસ ફોકસ કરવાનું છે. તો જોઈશું હવે ગ્લોબલ માર્કેટમાં બી જો Q2 રિઝલ્ટની શરૂઆત હવે ધીમે ધીમે ત્યાં થવા જઈ રહી છે. તો એનવીડિયાના Q2 રિઝલ્ટ 26 ઓગસ્ટ આજુબાજુ જે જોઈશું એ રહેવાના છે, તો એના પરથી ખાસ નજર પડશે. જે સેમી કન્ડક્ટર શેરોની અહીંયાથી કઈ બાજુનું ડાયરેક્શન અહીંયાથી જોવા મળે છે. પછી જેક્સન હોલ સિમ્પોઝિયમ છે એનો 27થી 29 ઓગસ્ટે યોજાશે. પછી ફેડ ચેર વોસનું જે ભાષણ છે શુક્રવારે અહીંયાથી આવવાનું છે, એટલે એ એક મહત્વની અહીંયાથી એક ઇવેન્ટ અહીંયાથી જોવા મળી શકે છે. યુએસના જુલાઈ પીએસી ઇન્ફ્લેશનના જોઈશું આંકડા જાહેર થવાના છે 26 ઓગસ્ટ આજુબાજુ, તો એના પર બી અહીંયાથી ખાસ ફોકસ રહેશે. યુએસ Q2 જીડીપીનો અંદાજ પણ અહીંયાથી લોકો બહાર પાડવાના છે. પછી યુએસના જે કન્ઝ્યુમર ડ્યુરેબલ અને જે ગુડ્સ ઓર્ડરની પણ અહીંયા જોઈશું આંકડા બહાર પડવાના છે. ચાઇના ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટ ડેટા બી જાહેર થવાના છે. જાપાન ટોક્યો સીપીઆઈ અને જે બીઓજી દરોની પણ જે અટકળો છે એના પર બી અહીંયાથી ખાસ ફોકસ રહેશે. સાથે જે સાઉથ કોરિયાના વ્યાજદર પર જે નિર્ણય રહેવાનો છે એના પર બી જોઈશું તો ગ્લોબલ માર્કેટોની ખાસ નજર રહેશે. યુરોપમાં જે જર્મની જીડીપીનું ઇન્ફ્લેશન છે એ બી અહીંયાથી મહત્વપૂર્ણ રહેવાને સાંકે છે. અને સાથે જે સેલ્સ ફોર્સ અને જે ક્રાઉડ સ્ટ્રાઇકના રિઝલ્ટ પણ શું જો અનુમાનિત રિઝલ્ટ છે એના લીધે જોઈશું એ બંનેની કંપનીઓ અને એના રિલેટેડ સ્ટોક પણ જોઈશું તો નેક્સ્ટ વીક ફોકસમાં રહેશે. ક્રૂડ અને બોન્ડ યીલ્ડથી ઇક્વિટી વોલિટેલિટી અહીંયાથી જોઈશું કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. એના લીધે જો આ બધી જે મેજર ઇવેન્ટ છે જે નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી ખાસ ફોકસ રહેશે. પણ સાથે સાથે જોઈશું હવે થોડું જો કરન્સી પર બી નજર કરીએ તો બિટકોઇનમાં જો તો સાપ્તાહિક આપણને જો તો ફરીથી એક ઉછાળો જોવા મળે છે. બિટકોઇનની પ્રાઇસ જો તો ફરીથી $77,500 સ્તરે ફરીથી પહોંચી છે. એટલે બિટકોઇન બહુ ટાઈમ પછી જો તો આપણને $70,000-$75,000 $70,000થી $75,000 પાર આપણને જોઈશું તો બિટકોઇનની પ્રાઇસ આપણને પહોંચી છે. આ અઠવાડિયે જોઈશું બિટકોઇનના પ્રાઇસમાં જો તો 23% ઉછાળો જોવા મળે તો યુએસ ટ્રેઝરીની નવી નીતિ જે ક્રિપ્ટો માર્કેટ છે ત્યાં પણ જોઈશું એક મોટી તેજી જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જે ક્રિપ્ટો ઉદ્યોગના અગ્રણી સ્થાને અહીંયા જોઈશું એમણે બેઠક કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટો ઉદ્યોગ અને જે રે ડાલિયોના એ પોર્ટફોલિયો છે જેમાં ગોલ્ડ અને બિટકોઇનને સૂચવવામાં આવ્યા હતા અને 3 દિવસમાં જોઈશું તો $4.5 બિલિયન ટૂંકા સુધા અહીંયા જોઈશું લિક્વિડ થતા આપણને બિટકોઇનમાં જોવા મળતા. બ્લેકરોક આઈબીઆઈટી ઇટીએફમાં જોઈશું શોર્ટ પોઝિશન યાદી વધતી જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જે ક્લિયરિટી એક્ટ પાસ કરવાની અપીલ કરી છે અને એના બાદ જો કોનબેસનો શેર છે તેમાં જો 8.2% અને સ્ટ્રેટેજીમાં જોઈશું તો 6% વધારો આપણને જોઈશું આમાં જોવા મળે તો. અને જે સ્પોટ બિટકોઇન ETF છે એમાં જોઈશું તો $1 બિલિયન થી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. જે સ્ટાન્ડર્ડ ચાર્ટેડ અને PLS છે જેમાં જોઈશું $100K પણ અંદાજ અહીંયાથી રજૂ કરવામાં આવ્યો હતો. એટલે જોઈશું હજી પણ વધવાના ચાન્સીસ છે. અને જે બિટકોઇન વોલ્સ એ બી જોઈશું 60 દિવસમાં $2.75 બિલિયન અહીંયાથી જોઈશું ઉમેરો કરવામાં આવ્યો હતો. એના લીધે જો આ બી એક ઇમ્પેક્ટ છે કે જે તમારે ક્રિપ્ટો માર્કેટ છે ત્યાં બી જોઈશું બિટકોઇનમાં આપણને જોઈશું એક મોટો જંગી ઉછાળો આપણને જોવા મળે છે. હવે રશિયા યુક્રેન વોર છે એના પર બી એક અપડેટ જોઈ લે તો રશિયા યુક્રેન વોરમાં બી જો તો ખાસા ટાઈમથી ચાલી રહી છે, પણ એમાં જોઈશું નવું હવે આવ્યું છે કે જે કીવ ઉપર રશિયાએ ભારે મિસાઇલ અને ડ્રોન હુમલા અહીંયાથી કરવામાં આવ્યા હતા. હુમલામાં યુક્રેનના અને અનેક લોકોને અહીંયાથી મોત નોંધાયા હતા. જેમાં ક્રિવી રહીમના શોપિંગ મોલ પર જોઈશું હુમલો થયો હતો. હુમલામાં 15 લોકોના મોત અને 130થી વધુ લોકો અહીંયાથી ઘાયલ થતા જોવા મળ્યા હતા. અને અમેરિકા રશિયા અને યુક્રેન જે શાંતિ વાટાઘાટો ફરીથી એક ગતિ આપણને જોઈશું તો અટકતી જોવા મળી હતી. એના લીધે જો તો ફરીથી જે ભયનો માલ છે કે બંને દેશો વચ્ચે અહીંયાથી વિફરતો જોવા મળે તો યુક્રેન રશિયા અને જે વિસ્તારના જે ડ્રોન હુમલા જોઈશું તો સતત અહીંયાથી વધારી રહી છે. રશિયા યુક્રેનના હુમલાથી જોઈશું જે ઈંધણ પુરવઠામાં જો એક દબાણ જોવા મળ્યું હતું. એટલે જોઈશું જે રશિયા હવે જોઈશું તો રિફાઇન્ડ ઓઇલ છે જે બહારની હવે બીજી કન્ટ્રીઓ પાસેથી લઈ રહી છે, એમાં આપણે ખાસ ઇન્ડિયા પાસે જોઈશું રિફાઇન્ડ ઓઇલ અહીંયાથી ખાસ રશિયા લઈ રહ્યું છે. નોર્થ સ્ટ્રીમના કેસમાં બી જોઈશું યુક્રેનિયમ જે શંકાસ્પદ ક્રોએશિયામાં પણ જોઈશું અહીંયાથી ઝડપાતો જોવા મળે તો વાત છે કે બંને દેશો વચ્ચે જોઈશું એક પરિસ્થિતિ અહીંયાથી જોવા મળી હતી.
જેપી મોર્ગનની એક જોઈશું એક મોટી ભવિષ્યવાણી છે જે આગળ હવે એને લઈને કે શું છે એ બી એક વખત જાણીએ. તો જેપી મોર્ગન હવે જે કહી રહ્યા છે કે આગળ હવે જોઈશું તો જે ભારત, બ્રાઝિલ સહિત અનેક દેશોમાં 2027માં જે ખાદ્યાન્ન સંકેતો છે અહીંયાથી જે સંકટ એક સર્જાતું જોવા મળશે, જેમાં જેપી મોર્ગનની એક ડરાવણી ભવિષ્યવાણી હતી કે જેપી મોર્ગને 2027માં જે વૈશ્વિક અન્ન સંકટની જે ગંભીર ચેતવણીમાં આપી હતી, જેમાં ભારત, બ્રાઝિલ સહિત અનેક દેશો હતા એના પર જોઈશું એમણે ખાસ આ ભવિષ્યવાણી કરી છે, જેમાં ભૂ રાજકીય તણાવ, ખાતરની અછત અને આબોહવા પરિવર્તનના મુખ્ય કારણો એમને ગણ્યા છે. ભારત, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા પર જોઈશું સૌથી વધારે અસર અહીંયાથી થતી જોવા મળશે, જેમાં કૃષિ ખર્ચ વધશે, પાક ઉત્પાદન અહીંયાથી જોઈશું તો સતત અહીંયાથી ઘટતું જોવા મળશે, વૈશ્વિક ફુગાવો 5% સુધી પહોંચવાની અહીંયાથી શક્યતા છે અને અલ્નિનોની જે અસરથી જોઈશું પરિસ્થિતિ વધુ અહીંયાથી વિફરતી જોવા મળશે ને એ જોઈશું તો જે ભારતીય ખેડૂતો માટે અને જે ઓવરઓલ ખેડૂતો માટે જોઈશું એક મોટી પડકારજનક અહીંયાથી પરિસ્થિતિ જોવા મળશે અને આના લીધે જો તો હવે જોઈશું આ ભવિષ્યવાણી કરી છે કે આગળ જોઈશું જે અન્ન સંકટની ગંભીર ચેતવણી છે, જેમાં ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેમાં ત્રણ કન્ટ્રી હતી એના પર જોઈશું સૌથી વધારે અસર અહીંયાથી આપણને જોવા મળશે. નેક્સ્ટ હવે જોઈશું તો એઆઈ વર્સિસ જોબ, કારણ કે જે પણ જોઈશું એઆઈ ધીમે ધીમે અપડેટ થઈ રહ્યું છે, સામે જોઈશું જોબ એટલી અહીંયાથી જતી જાય છે. તો ગોલ્ડમેન સેકને રિપોર્ટ અહીંયાથી ખાસ બહાર પાડ્યો છે કે એઆઈના કારણે જોઈશું કેટલાક ક્ષેત્રોમાં હવે જોઈશું તો જે જોબની ભરતી છે એ અહીંયાથી ધીમે થતી જોવા મળી હતી. કોલ સેન્ટર છે, તમારે સોફ્ટવેર પબ્લિશિંગ છે અને આઈટી કંપનીમાં જો તો ધીમે ધીમે રોજગાર ટ્રેન્ડ છે એ અહીંયાથી નીચો જઈ રહ્યો છે. કોલ સેન્ટર ક્ષેત્રમાં જોઈશું સૌથી વધુ અહીંયાથી અસર જોવા મળી હતી, જેમાં એન્ટ્રી લેવલ કર્મચારીઓ અને એઆઈની અસર સૌથી વધુ જોવા મળી હતી. એઆઈ ઓટોમેશનથી નવી નોકરીઓની તકોમાં જો તો સતત આ બધા જ સેક્ટરમાં ઘટાડો થયો છે. વિકસિત દેશો અને જે એઆઈ એડોપ્શનના રેટ સરેરાશ જો તો 15%થી 20% સુધીનો અહીંયાથી પહોંચતો જોવા મળ્યો. ફ્રાન્સ, અમેરિકા, નેધરલેન્ડ અને યુકે જે એઆઈ અપનાવવામાં જોઈશું આગળ જોવા મળ્યા હતા અને એઆઈની અસર હાલ મર્યાદિત ક્ષેત્રોમાં સુધી છે, પરંતુ ભવિષ્યમાં તેનો વ્યાપ અહીંયાથી વધવાની શક્યતા છે. એટલે એઆઈ વર્સિસ જોબ, કારણ કે શું એઆઈ જેટલું અહીંયાથી અપગ્રેડ થશે તો એટલી એક ઇમ્પેક્ટ છે કે તમારી જે એમ્પ્લોયમેન્ટ અને જોબ પર થતી જોવા મળશે અને એ જ આ હતું. અમેરિકાએ જે 5200 ભારતીયોને જોઈશું અહીંયાથી ખાસ ડિપોર્ટ કર્યા છે, કારણ કે જે એમણે સમાચાર આપ્યા હતા તો એ બી એક નજર કરીએ તો અમેરિકાએ જે જોઈશું ડોનાલ્ડ ટ્રમ્પે જે બીજા વર્ષે જોઈશું જે ડિપોર્ટન જે કહેવાય કે ડિપોર્ટેશન અહીંયાથી તેજ કર્યું હતું. ઓગસ્ટ 15ના દિવસમાં જોયું તો 5200 ભારતીયોને અહીંયાથી જોઈશું જે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં H1B01 જે સ્ટુડન્ટ વિઝાના કારણે જોઈશું તો અહીંયાથી જોઈશું ડિપોર્ટનો રેશિયો છે અહીંયાથી સતત વધી રહ્યો છે, જેમાં જોઈશું 1500 ભારતીય વિદ્યાર્થીઓને જોઈશું જે ડિપોર્ટેશન અહીંયાથી જોખમ વધ્યું હતું અને 2025માં 16 વર્ષના સૌથી વધુ ભારતીયો અહીંયાથી જોઈશું જે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં આઈસી 801 ભારતીયો અને જે ઓમાઈ એરવેઝના વિમાનોમાં જોઈશું જે ભારતીયોને અહીંયાથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જેમાં જોઈશું 2025માં 3567 ભારતીયોને અમેરિકામાંથી કાઢી મુકાયા હતા અને જેમાં જોઈશું MEAના જણાવ્યા મુજબ 2026માં 1076 રિપોર્ટ અહીંયાથી ખાસ કરવામાં આવ્યા હતા, જેમાં કેનેડા પીએમ માર્ક કાર્નીએ પણ જોઈશું અહીંયાથી કડક વલણ અહીંયાથી અપનાવવામાં આવ્યું હતું અને એ જ પરિસ્થિતિ છે કે આપણને અહીંયાથી એરે થતી જોવા મળી હતી. તો આ બી એક જોઈશું હવે અમેરિકા બી જોઈશું તો વિઝા લઈને કડક થઈ રહ્યું છે, એના લીધે 5200 એટલે 5200 ભારતીય અહીંયાથી ડિપોર્ટ કરાયા હતા. લાજ પરિસ્થિતિ જોઈશું અહીંયાથી વધારે ગેરરીતિ જોવા મળી હતી, એટલે જોઈશું હવે બહારના દેશોને લઈને બી જોઈશું હવે કાયદા અહીંયાથી કડક થઈ રહ્યા છે. હવે એક સમાચાર એ બી લઈ લઈએ આપણે જોઈશું ઇન્ડિયાની કંપની ઝાયડસ, સૌ કોઈ અહીંયાથી નામ સાંભળ્યું હશે. હવે એના જોઈશું દિલ્હી હાઈકોર્ટથી એક ઝટકો લાગ્યો હતો, એની જે કેન્સરની દવા બનાવવા માટે જોઈશું આજે સેન્સર લાગ્યા હતા એના બદલે જો એક કેન્સરની દવા બનાવતી દિલ્હી હાઈકોર્ટની અહીંયાથી રોક લગાવવામાં આવી છે, જેમાં નોવાર્ટિસના પેટન્ટ હેઠળ કેન્સરની જે દવા છે ડાર્બાફાઇનબેબ એમાં જોઈશું ખાસ પ્રકારની કેન્સરની સારવાર માટે આ વપરાય છે. એનું પેટન્ટ 4 મે 2029 સુધી જે માન્ય હતું, જેમાં ઝાયડસ 2029 સુધી આ દવા લોન્ચ નહીં કરવાની હતી ખાતરી આપી છે, જેમાં કોર્ટે ઝાયડસનું જે પોતાના આદેશમાં અહીંયાથી સામેલ કર્યું હતું અને એ બાદ જો તો અહીંયાથી ઠકો લાગતો જોવા મળ્યો. એ ઝાયડસના દવા વેચાણ, આયાત અને નિકાસ નહીં કરી શકે, જેમાં નોવાર્ટિસે જે પેટન્ટ હકના ઉલ્લંઘનની આશા અહીંયાથી જે વ્યક્ત કરી હતી અને કોર્ટમાં જે નોવાર્ટિસ ઝાયડસના સાથે જોઈશું કાયમી અહીંયાથી રોક માંગી દેવામાં આવી હતી. પેટન્ટ પૂરું થાય ત્યાં સુધી ઝાયડસનું વેપારી એટલે જોઈશું સેલ્સ અહીંયાથી એ લોકો જોઈશું વેચાણ અહીંયાથી નહીં કરી શકે ને કોર્ટના આદેશ મુજબ ઝાયડસ માટે જોઈશું તો કાયદેસર રીતે આ જોઈએ તો
અધિકારોને યથાવત એવી ઇમ્પેક્ટ જોવા મળી હતી અને પેટર્નની સુરક્ષા પૂરી થયા પછી જોઈશું તો જેનરિક કોમ્પિટિશન બી અહીંયાથી વધતી જોવા મળશે. જેનરિક અને દવાઓની જે દર્દીઓ છે એ પણ અહીંયા જોઈશું સસ્તી સારવારની અહીંયાથી આશા રહી શકે છે. અને ઝાયડસ માટે જોઈશું 2029 સુધી જે મોટું બજાર જે ખુલવાની શક્યતા હતી જ્યાં કેન્સરની દવા લઈ, કારણ કે ડિમાન્ડ આની જોઈશું તો અમે યુએસ માર્કેટ, કેનેડા માર્કેટમાં જોઈએ તો ખાસું મિલિયન્સ કે બિલિયન્સ ડોલરનું માર્કેટ છે. એક જોઈશું એક આશા ક્યાંને ક્યાંય જે હતી અહીંયાથી ઘટતી જોવા મળી. એટલે સીધી ઇમ્પેક્ટ છે કે અહીંયાથી ઝાયડસને થતી જોવા મળી હતી. લાસ્ટ સમાચાર પર નજર કરીએ તો સ્ટારલિંકની નવી અરજી ત્યાં જોઈશું તો હવે અરજીમાં એ ખાસ કહી રહ્યા છે કે એમાં જે ઘણા બધા જોઈશું તો ભારતની જે સેટેલાઇટ સેવા માટે આ ફરી એક અરજી કરવામાં આવી હતી જેમાં ઇનસ્પેસ જે માંગ જોઈશું તો ઝેન 2ની હતી મંજૂરી જે અગાઉ આપી હતી તે અગાઉ રદ થયેલી અરજીઓ ફરીથી સબમિટ કરી દેવામાં આવી છે. જેમાં દેશના સેટકોમ માર્કેટમાં બી જોશો વિસ્તરણની એ લોકો મોટી તૈયારી કરી રહ્યા છે. મોબાઈલ પર પણ જો સીધું સેટેલાઇટ ઇન્ટરનેટ અહીંયાથી મળી શકે. દૂરના વિસ્તારોમાં ટાર વગર કનેક્ટિવિટી અહીંયાથી ફરીથી શક્ય બનશે. રિલાયન્સ જીઓ વનવેબ સામે જોઈશું આ સીધી ટક્કર જોઈશું તો સ્ટારલેક અહીંયાથી ઉતરી રહ્યું છે. 1600 સેટેલાઇટ સાથે જીઓ સ્પર્ધામાં સામેલ છે. એમેઝોન લિયો પણ જોઈશું ભારતીય બજારની રેસમાં જોઈશું નવું પગલું એક ઉતાર્યું છે. સ્પીડ અને કવરેજમાં જોઈશું સ્ટારલિંક હવે અગ્રણી અહીંયાથી સ્ટારલિંકને મળશે એડવાન્ટેજ, કાં તો અગ્રણી અહીંયાથી બની જશે જો ક્યાં ને ક્યાં એનું આ નવું અપડેટ કાં તો વેનવેબ અહીંયાથી લાવે છે. અને જુલાઈ 2025માં જે જેન 1ને મંજૂરી મળી હતી હવે એમ છે કે ઇનસ્પેસ માટે જે જેન 2ની પણ એ લોકો મંજૂરી માંગી રહ્યા છે. જો આ ક્યાંને ક્યાંય માર્કેટમાં આવે છે તો એક સીધી કોમ્પિટિશનની પણ પરિસ્થિતિ જોવા મળશે. અને સિક્યોરિટી ક્લિયરન્સ સ્પેક્ટ્રમ ફાળવણી હજુ બાકી છે પણ જે કોમર્શિયલ સર્વિસીસ શરૂ થવા જોઈશું હજી પણ સમય લાગે છે. પણ જોઈશું એક આ નવી અરજી થયા એના લીધે જો સેટેલાઇટ સેવાઓ છે ત્યાં બી જોઈશું જે ખાસ કરીને જે વેનવેબ સામે જોઈશું તો સીધી ત્યાંથી ટક્કર છે કે સ્ટારલિંક આપણને આપતું જોવા મળશે. તો ઘણા બધા ગિફ્ટો ગ્લોબમાં ઘણા બધા સમાચાર સમજ્યા. ક્રૂડ ઓઇલની સાપ્તાહિક ચાલતું જોઈએ આવતા સપ્તાહે કઈ મેજર ઇવેન્ટ ફોકસ કરશું. ગ્લોબલ ઇવેન્ટ બી ઘણી બધી છે અને જોઈશું ફોરેન માર્કેટ એટલે યુએસમાં બી જો એનવીડિયા એના રિઝલ્ટ આવવાના છે શું નેક્સ્ટ વીકથી ચાલુ થશે તો એની બી કઈ રીતનું ઇમ્પેક્ટ રહેશે ગ્લોબલ માર્કેટ અને સાથે આપણા માર્કેટ એ બી સમજ્યા. હવે સમય થઈ ગયો છે બ્રેક લેશું. બ્રેક બાદ આગળના તમામ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.